જય શ્રી કૃષ્ણ. જાગૃતિ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું લચ્છી બનાવવાની છું, સાદી. આમ ડ્રાયફ્રૂટ નાખવાની છું, પણ આમ સાદા જેવી જ બનાવવાની છું. અને મિક્સરમાં નથી બનાવવાની અને બ્લેન્ડર એ નથી વાપરવાની. આ ઝેરણીએથી ઝેરીને બનાવવાની છું. દહીં લીધું છે, બે કપ દહીં લીધું છે. આ દૂધ છે 1 કપ, અને આ મલાઈ, આ દળેલી સાકર છે, અને આ ડ્રાયફ્રૂટ. અને આમાં હું હવે દહીં નાખું છું અને એનું અડધું દૂધ નાખું છું. સાકર નાખું છું. આ બરફના ટુકડા નાખું છું. હવે આ અત્યારે છે ને આમાં થોડીક મલાઈ નાખું છું. અને આ વલોવી નાખું છું. આમાં હજી થોડીક મલાઈ નાખું છું. થોડી હજી સાકર નાખું છું. તૈયાર છે લચ્છી. હવે આમાં મલાઈ, હજી થોડી મલાઈ નાખું છું. બેમાં ડ્રાયફ્રૂટ નાખું છું. આ બરફના ટુકડા નાખું છું 1. હવે આ સાદી ને ડ્રાયફ્રૂટવાળી ગણું તો ડ્રાયફ્રૂટ નાખેલી લચ્છી, હાથે બનાવેલી તે દેશી 2 મિનિટમાં જ બની જશે. ઠંડી, ત્યારે ઉનાળામાં ઠંડી લચ્છી પીવાની બહુ મજા આવે છે. હવે આ મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને આગળ મારી ચેનલને વધારજો, અને આવી અવનવી વાનગીઓ મારી જોતા રહેજો.